પણ મહેશભાઈનો એવો આગ્રહ છે. આમ તો બહુ મોટા ક્રિએટર છે, આપણે તો બહુ નાના છીએ, પણ આપણી સાથે એને ભાવ રાખીને કીધું તો મહેશભાઈને તો ઓળખતા હશો કદાચ. મુગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા, મજામાં ને? તો આજ તમારો ભાઈ મસ્ત નવા કપડાં પહેરી લીધા છે સવારમાં. ને આજ શું કામ છે ખબર? નવા કપડાં પહેરીને આજ જવાનું છે એવોર્ડ લેવા. જિંદગીમાં પહેલી વાર એવોર્ડ લેવા જાઉં છું. એ 2-3 દોસ્તારોએ કીધું છે કે આવ્યો અમારી ભેગો મજા આવશે એમ, એટલે બાકી તો નહોતું જવાનું. તો અત્યારમાં જો આપણે તૈયાર થઈ જશે, દાડિયા મૂકવા જવાના છે. મેડમજી તો કામ કરે છે. આ ઓય ઓય એને શું છે, કામથી મતલબ છે. આ બધા અમારે એવા છે, કામથી મતલબ. બ્લોગ બનવો હોય તો બને, નકર નોય બને, નક્કી નો એવું હોય. તો આપણે તો મસ્ત બૂટ લીધા છે બીજા. તો આ બૂટ આપણે પહેરવાના છે. અમે ઓનલાઈન મગાવ્યા હતા હમણાં. તમારે લેવા હોય તો આપણે ટેગ કરી દઈએ છીએ, તમે ઓનલાઈન મગાવી લેજો. મસ્ત આવે છે. 511 રૂપિયાના છે, બહુ ઝાઝાના નથી, કેમ કે ઝાઝા પૈસાના આપણે કંઈ લેતા નથી. હમણાં મેં 1200 રૂપિયાના આની પહેલાં લીધા હતા. 1200 રૂપિયા લીધા હતા, પણ એ મેં બગાડી નાખ્યા, સાલું પહેરી નાખ્યા. કેમ કે એવોર્ડ છે ને 2 થી 3 વાર કેન્સલ થયો હતો. આજ ફાઇનલ, આજ 25 તારીખે ફાઇનલ છે ને ઉના જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજ ઘણા બધા ક્રિએટર આવશે, લાટ ક્રિએટર આવશે મોટા. આપણે અમુકને તો ઓળખતા નથી, અમુકને ઓળખીએ છીએ, પણ જેમ શરમ ન આવે તો વ્લોગ બનશે, બાકી તો જોયું જાય. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ ભાઈ અમારા મમ્મી દીખી જાય છે. અવારમાં ખીજાવા પડે તો એટલી બને છે ભાઈ અત્યારમાં. ને અમારા કિરણ છે ટિફિન ભેગા કરે છે. ઓ મેડમ, વ્લોગથી કોઈને કઈ મતલબ જ નથી લાગતો. કેમ લાગે એમાં? તું નવરો હોય એટલે બાયો નવરાય હોય એવું છે. કામ કરવાનું એમ ને? સરસ, કામ કરી રાખો. અત્યારમાં ભાઈ 2 વાર તો હું ચા પીઉં, 2 વાર ચા પી લો ને તો મને મેણ મજા આવે. ત્યાં મારી આખું માણ ઉઘડે. કેમમાં? એમાં મારામાં ચા એવો મસ્ત બનાવે ડાણમાં, દૂધની ઠેલીનો. અમારે કંઈ ગાય તો છે નહીં, ગાય હતી એ મારા હારાને ઘરે છે, એટલે અમારે દૂધની ઠેલીનો બનાવવો પડે. ભે બાંધવાની છે, લેવા જવાની છે લાખ રૂપિયા વાળી. આજ જ જાઉં છું લેવા. મેલે આપણે આ નવા બૂટ લીધા છે અને અત્યારમાંથી પહેરી લીધા છે. જવાનું તો 5 વાગે છે, અને અટાણમાંથી ઠપકારી નાખ્યા. તો ફેમિલી આજ છે ને આપણે ઉના જવાનું છે, એટલે દાઢી કરાવવા આવ્યો છું. અત્યારે અમારા દક્ષભાઈનો વિડીયો કોલ ચાલુ છે, તમને બતાવું વિડીયો કોલમાં. જો અમારા દક્ષભાઈનો વિડીયો કોલ ચાલુ છે. હાવ હું છું એ ઢીંગુ, એ દક્ષુડી, એ ઢીંગુડી, હું તારે હવે આવવું નથી ભાઈ? આવું નથી? ભાઈ દાઢીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અમારે. આ જવાનું છે, ઉના જવાનું છે ને એટલે. એ ઢીંગુ બોલી ભાઈ, એ દક્ષ. તો ફેમિલી અત્યારે જો એવોર્ડ લેવા નીકળી ગયા છે, કેમ કે 5 વાગ્યાનો ટાઈમ છે, 5 થી 9 નો ટાઈમ છે. એટલે અત્યારે હું ને રાહુલ બે નીકળી ગયા છે. અમારે ભેગો આવે છે રાહુલ, અને ઘણા બધા ક્રિએટરો ઘણા બધા આવવાના છે. એની બધા યાર તમને આજ મુલાકાત કરાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફેમિલી અત્યારે ઉના પૂગી જશે ને અહીંયા ઘણા બધા ક્રિએટર ભેગા થશે. આ ભાઈનું નામ તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં ફૂલ હાલે. આ ભાઈ પાસે છે ને ટ્રીક નવી છે. આ ફોલોવર વધારે હોય ને તો આ ભાઈને મળો. તમારા આઈડીની પેજ શું છે? ટેડી બોય ને. હા, ટેડી બોય છે, ફોલો કરી દેજો ભાઈને. એટલે તમને છે ને ફોલોવર વધારવાનું તમને ટ્રીક આપી દે નવી. બાકી આ ભાઈને ઓળખો છો? તમારા આઈડી નામ? RS Vlog 22. હાલો ભાઈ, આ ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો, સારું લાગે તો. હા,
હા ભાઈ, અને મહેશભાઈને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. હા, હજી એક આપણે મેન ક્રિએટર કાઢ્યા વિરાટભાઈ. વિરાટભાઈની હારે તમને મળાવું એક જ મિનિટ. વિડીયો બનાવતી શીખવાનું છે તો નહીં શરમાવાનું. એમ કોઈ વિડીયો બનાવતા શીખવાડ દે તમને? નહીં, તમે બનાવવા કરો. ઘેરે થોડા નાખી જાય એમ. ઘરે કોઈ નાખી દે? મારો વ્લોગ બનાવે. મારી ચેનલ વિશે તો કાક બોલી દે. મહેશભાઈ ચેનલ ને પડવી મહેશ વ્લોગ. પડવી મહેશ વ્લોગ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો, થેન્ક યુ. 50,000 કરવી નાખજો જલ્દી. 50,000 હવે થોડાક જ ઘટે છે ભાઈ. 43,000 થઈ જશે, હવે 7,000 ઘટે છે. ફટાફટ કરાવી દો. કરાવી થઈ જાય, હું આવ્યો એટલે થઈ જાય. હવે થઈ જાય. હાલો. તો ફાઇનલી દોસ્તો અમે લોકો આજે આવી ગયા હતા ઉના, અને એક અમારું એક એવોર્ડ ફંક્શન રાખેલું હતું. અને કહેવાય ને કે ભાઈ એવોર્ડ ફંક્શન એક એવું વસ્તુ છે કે જ્યાં તમને નાના મોટા બધા ક્રિએટરો સાથે મુલાકાત થાય, કંઈક જીવનની અંદર કંઈક થોડું ઘણું શીખવા મળે. પણ મહેશભાઈનો એવો આગ્રહ છે, આમ તો બહુ મોટા ક્રિએટર છે, આપણે તો બહુ નાના છીએ, પણ આપણી સાથે એને ભાવ રાખીને કીધું. તો મહેશભાઈને તો ઓળખતા હશો કદાચ તમે, અત્યારે યુટ્યુબ, ફેસબુક અને બધી જગ્યાએ વન વે ચાલે છે. આમ તો નાના છે, હું તો મુકેશ બાંભણીયા નાનેથી નાનો ક્રિએટર. ફોલો કરવાનું ભૂલતા નહીં. પણ કંઈ નહીં, બહુ એટલે બહુ મજા આવે છે. અને ખાસ તો પ્રતાપભાઈ અને બધા બહુ મોટા ક્રિએટરો અહીંયા બધા આવી ગયા, સંજયભાઈ અને બહુ બધા ક્રિએટરો અત્યારે આવી ગયા છે. અને ફંક્શન અંદર ચાલુ છે, તો ત્યાં સાઉન્ડના લીધે થોડું કોપીરાઇટનું ચાન્સીસ વધારે રહે છે. એટલે મોસ્ટ ઓફલી તમને ઓછા કટ આપશું, જેની અંદર સાઉન્ડ ઓછું હોય છે. એટલે કહીશું, અત્યારે રિક્વેસ્ટ કરશું કે જો સાઉન્ડના લીધે મોસ્ટ ઓફલી બધા બ્લોગર જ છે, તો સાઉન્ડ થોડો ટાઈમ પોસ્ટપોન થાય એવી રીતે હોય તો આપણે રિક્વેસ્ટ કરશું એમ. પણ કંઈ નહીં મહેશભાઈ, તમે જે ફેસબુકની અંદર બધાને ગાઈડલાઇન્સ તરીકે જે સપોર્ટ કરો છો એ બદલ હૃદયથી હું તમારો આભાર માનું છું. અને મહેશભાઈને બધા લોકો ખૂબ એટલે ખૂબ પ્રેમથી વધાવજો, એમની ચેનલને ખૂબ સહકાર આપજો. જોજો ફેસબુકમાં છે, વન વે હાલે છે, જરૂર પડશે, ફોને નહીં ઉપાડે. પણ કંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે ભાઈ. જેના માટે ખાસ તો આપણે બધા નાના મોટા ક્રિએટરો અત્યારે અહીંયા મળ્યા છે. સફળતામાં ઘણા બધા લોકો ક્યાં માટે કોણ ક્રિએટર કઈ રીતે આગળ વધશે અમને બી નથી ખબર એમ. આ સ્ટેજ માટે ઘણા બધા લોકો મહેનત પણ કરતા હોય છે. કહેવાય ને કે તમારી મહેનત અને તમારો પરિશ્રમ તમને એક દિવસ સફળતા જરૂર મળે છે. આપણે બધા અહીંયા નાના મોટા ક્રિએટરો આવ્યા છે, શું કામ આવ્યા છે કે એકબીજા ક્રિએટર પાસેથી કાંઈક થોડું ઘણું શીખીએ, બરોબર. આમાં ઘણા બધા એવા ક્રિએટર છે જેને ફેન ફોલોઈંગ ઓછું છે, છતાં પણ એટલો જજ્બો છે કે હું ક્યાંક જઈશ. તમે સૌરવ જોશીનું નામ સાંભળ્યું છે? એક એવો બ્લોગર છે જે અત્યારે એના પોતાના જે પ્રાઇમ મિનિસ્ટર જે સપના નતા પૂરી શકે એ પોતે પૂરા કર્યા છે. પ્રાઇવેટ જેટ, એ સપના ક્યારે પૂરા થાય? એને પોતાની મહેનત, એનો પરિશ્રમ સતત ચાલુ રાખ્યો. ટ્રેનમાં ટિકિટ ના મળતી તો ટીંગાઈને એક પોતાનું બ્લોગિંગની માધ્યમથી અત્યારે એક એવું નામ છે જેને મળવા માટે બહુ બધા લોકો અત્યારે વધી રહ્યા છે. એટલે સફળતા માટે મહેનત સતત કરવી જોઈએ. મને જે લોકોએ પ્રેમ આપ્યો બદલ હૃદયથી બધાનો ખૂબ ખૂબ આભાર. તમે અત્યારે લાલુ મૂવી છે, તમે જોયું છે, ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે. આમાંથી ઘણા બધા લોકોએ ક્રિએટરો તો મોસ્ટ ઓફલી જોયું જ હશે આ, બરોબર, કે એની અંદર ઘણી બધી એવી કડીઓ છે જે તમને સફળતા માટે અને જીવન જીવવા માટે માર્ગ બતાવતો હોય છે.
મોંઘા જનાવરનો જે અવાજ છે મોંઘા જનાવરનો જે અવાજ છે ને હું સાંભળી શકું મને એની વેદના સમજાય બહુ બેજુબાન કે પીડાતું ને તો એની પેલા મારી આપણે આંસુ આવે તો કેમ ભગવાને નિમિત્ત કર્યું પછી જ્યારે સુખભાઈ ગોસ્વામી લાખો લોકોની તો ફેમિલી આજ છે બીજો દિવસ ને કાલ એવોર્ડમાંથી આવવાને અમારો ફોન છે ને ભાઈ હાવ સ્વિચ ઓફ થઈ જશે 2% ચાર્જિંગ વધ્યું હતું એટલે વિડીયો બને એમ હતો નહીં ને રાતે 11 વાગે ઘરે પૂગ્યા હતા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો ને ઘણા બધા ક્રિએટર આરે છે ને આપણે મુલાકાત થઈ છે એટલે નવું નવું છે ને જાણવા મળે એમાં સૌથી મને કોઈનું બેસ્ટ લાગ્યું હોય ને તો વિરાટભાઈ છે તમે જે વિરાટભાઈને ઓળખતા હોય છે એના જે આ શબ્દો છે ને આમ અહીંયા સીધા લાગી જશે તો હવે આવનારા વ્લોગમાં હું તમને કહી બાકી તો મને એના હકીકતમાં એના શબ્દ છે ને સીધા અહીંયા લાગ્યા છે કારણ કે ઘણું જાણવા મળ્યું છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ